એટલે ગરમી તો છે એ વાતમાં તો કોઈ બે મત નથી, કારણ કે આકાશમાંથી જાણે કે અગનજ્વાળાઓ વરસી રહી હોય એવું લાગી રહ્યું છે। હીટ સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે અને આના જ કારણે સુરતમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, એવો પ્રયોગ જે આશ્ચર્યચકિત કરી દે, પણ એનું પરિણામ મળવાની 100% ગેરંટી છે। હીટ સ્ટ્રોકના જે દર્દીઓ છે એ હીટ સ્ટ્રોકના દર્દીઓને બાથટબમાં, જી હા, બાથટબમાં એમને સારવાર આપવામાં આવશે। બાથટબ મૂકવામાં આવ્યા છે કે જેમને ભયંકર અસર થઈ ગઈ હોય, ગરમીની ખૂબ ખરાબ હાલત થઈ ગઈ હોય, એમને બોટલ ચડાવવી પડે કે કોઈ પણ સારવાર કરવી પડે તો પહેલા એમના શરીરનું ટેમ્પરેચર નોર્મલ કરવા માટે એ વ્યક્તિને બાથટબમાં મૂકવામાં આવશે અને સુવડાવવામાં આવશે અને પછી એની ટ્રીટમેન્ટ શરૂ થશે। 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે, તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે। સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝડ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં